પહેલું લોકડાઉન આવ્યું હજી આપણા ગામડાવાળાને બહુ તકલીફ નથી પડી, કારણ કે આપણે વાડીઓ હતી, મોટા ફળિયા હતા. મૂળ શહેરમાં નહીં જવાનું, એ જ ને આપણે ગામમાં કંઈ બહુ. પણ મને એ થાય કે જે 10માં માળે રહેતા હોય, 10x10ની ઓરડી, નાનો એવો ફ્લેટ, રસોડા પલંગ હેઠે પીડ્યા હોય, એમાં હું તો હુતી ને 3 બસડા, એ એક માળામાં રહ્યું કેમ છે લોકડાઉનમાં? આમ જ બેઠા છે ને. બહાર નીકળે તો મોર બોલે. અરે અમુક બાઈઓએ હું બાપુ ગગલાવ્યા હો અમુકને, બહુ વાયડા કરતા હતા, જાવ ને ગામમાં આટો મારી આવવાની. જો ગાંડી તારે તાન નહીં ચડાવવાનું. ના 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 જાવ ને, મારા ભાઈ નહીં તમે મૂછું મળતા હતા આમાં, કા જાવ તો આટો મારો તો નહીં. જો એવું ન કરાય, આપણે સરકારના નિયમ પડાય લે. એક ભાઈને મેં કીધું કે બહાર નીકળો છો? મને કે માયા ભાઈ બહાર નીકળી તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન હાંભળ્યા કરી લે. શું માણસ તૈયાર થઈ ગયો તો સાહેબ. અને બાપુ પછી ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને, એટલે દૂધ લેવા માટે, બકાલું લેવા માટે એટલી છૂટી આપી કે તમારે દૂધ અથવા ઘરની વસ્તુ કોઈ લેવા, જરૂરિયાત વસ્તુ લેવા જવાનું, એટલી છૂટી મળે. પછી આપણા યારુડા રહે ઘીરે, હોન્ડા લીલી નીકળી ગયા ઘૂમ ઘૂમ ઘૂમ, અને બકાલાની થેલી બાપુ હેન્ડલમાં જ રાખે. પોલીસ ઉપર ક્યાં જા, બકાલ લેવા ગયા, ભીંડો જ કાઢે સીધો. એક જગ્યાએ પોલીસ ઉપર ક્યાં જાવ વિરાટ, કે સાહેબ બકાલ લેવા ગયો, એમને ભીંડો દેખાડ્યો ને તો પીએસઆઈ સાહેબ ને દાંત આવે કે જા 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 જાઓ નીકળ. હલો કે હું નીકળ સાહેબ, બકાલ લેવા ગયો તો. સાહેબ કે ભીંડો જ બદલાય, તારો બાપ તવાઈ ગયો, આ 15 દી થાય એનો હાલે. આળહું ખેડૂનું હેવાડાનું ખેતર હોય, કપાસ બરોબર એમ બોલો, કપાસ હું ઘઉં બરોબર પાક ઉપર હોય, અને છેલ્લા 2 પાણ ન પવાણા હોય ને ઘઉંની ડુંડિયું જેમ વાક્યું વળી જાય એમ ભીંડો વાકો વળી ગયો. સાહેબ કે લઈ જા. ખરેખર સાહેબ બાપુ, એક તો પોલીસને ધન્યવાદ આપું, એણે જે ઊભા પગે સેવા કરી છે. ડૉક્ટરો, અમુક ડૉક્ટરો સિવાય મને તો એ ન સમજાણું, દવા નહોતી ના પૈસા એના લેતા હતા. એ તો આ પહેલી વાર એવી બીમારી આવી, ખાટલા બાટલા દવા બધું ગરધણીને ગોતવાનું. અને બાપુ એટલું કહું, ઈશ્વરે મારા હનુમાનજીએ એ પણ દેખાડ્યું કે હું પવન સૂત છું, અને પવનની ઓક્સિજનની કેટલી કિંમત છે તમારે જોવું છે ને, આ જોઈ લો કેટલે બાટલો પડે. એટલે કીધું છે કે તમે જે મારે શરણે રહેશો. ઓલા ગામમાં ભવાયારમમાં આવ્યા તો એક જણા તાન આવી ગયો ને કીધું કે આપણી એક ભે, હવે મૂળ વાળાને એક તેથી તો આવું જ હતું બધું. પછી એને એક ભેંસ જ હતી, એક જ તેને કીધું કે સારું સવારમાં છોકરા દૂધ વગીના રહે. ઓલા ભવાયા વધારે કૂજ્યા હતા કે આપણી હો ભેં, ઓલા હતી એ કઈ ભૂઈ નાખી તો હવે રહેવા ગયો. ચોકમાં જઈને રે પૂછ્યું ઓલી બેન ને, આ વચ્ચે ફાળો આવે એટલે હું થોડુંક ઓલું થઈ જાય. બાકી મેં તમને કીધું ને, હું ભગવાનને હું કહેતો પૂછતો હતો, હા એ કે તમે શું કામ મોકલ્યા? મને કે તારે દાંત જ કઢાવવાના છે, ગજાનનો દીકરો થતો જ નહીં. એટલે તમે એમ કહો છો કે ભગવાન કોણ? આ સદગુરુ એ ભગવાન. આપણે ભગવાનને જોયા નથી, આ મહાપુરુષો છે ને આપણા ભગવાન છે. આ નરું સત્ય છે. આ નહીંતર તમે સાંભળી લો, એટલે વાત હું આવતી હતી બાપુ લહેરની, કોરોનાની. આ ત્રીજી લહેર આપણે આવી, ત્રીજી લહેર આવી ને તો કોરોના બઠ્ઠો થઈ ગયો. આમ જોઈ ગયો ને માણસને, શિવરાત્રીનો મેળો જોઈ ગયો તો કોરોના કે અહીંયા તો આપણી વેલ્યુ જ ન હે ભાઈ. હવે બીજી વાર ભારતમાં આવે કોરોનાના પેટનો નહીં, મહળી નાખ્યો કોરોનાને, હાવ શીપિયાવી નાખ્યો. અને આ 2 વર્ષે માઇન્ડ મેળો થયો. અને અત્યારે આપણે જોઈએ છીએ કેટલા બધા માસ્ક બાંધીને સોશિયલ ડિસ્ટન્સથી બરાબર બેઠા છીએ આપણે. માણસનું અંતર ઘટાડવાની વાતો આવે, અંતરથી રાખવાની. આઘા રહ્યો, મોઢા ન દેખાડો,
એકાબીજીને અડો નહીં. આ બહુ અંદર જવા જેવી વાત છે. રામકથાના મંડપમાં બેઠા છીએ ને, પ્રાર્થના એટલી કરજો આવા મહાપુરુષોના ચરણોમાં. કેવા ક્યાં અમારાથી કર્મો થઈ ગયા હશે કે માણસથી માણસને દૂર રાખવાની વાત આવી. માણસને માણસનો મોઢું ન દેખાડી શકાય, પોતાનો શ્વાસ પોતાને લેવાનો. પહેલી વાર બાપુ છે જ લોકડાઉન ખુલ્યું, દ્વારકા ગયો, નાથભાઈ ને બધા બેઠા. નાથભાઈ ઘણી વાર કે મંદિરે માસ્ક બાંધીને જાય, ઈશ્વરને કહેવા એ જ કીધું કે અમે ક્યાં એવા પાપ કર્યા તારા મંદિરે આવીએ તો અમારે મોઢા હતાડવા પડે. કાંઈક તો થતું હશે. કોઈ પણ આવી કુદરતી, ભલે પછી કોઈ એમ કે ચાઇનાએ મોકલું, ફલાણાએ મોકલું, કાંઈ મોકલું આવે નહીં. એ તો આપણે પછી ગમે એની માથે જ નાખવું, આપણો તો વાક જ નથી. પણ મોકલું તો માણસ ને, એ છે તો માણસ જ ને. આ અત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું છે, પણ તિરંગો ભાળે જેની પાસે ભારતનો સાહેબ તિરંગો ભાળે એને જો એમ કહેવાય કે જગ્યા આપીને એને આવકારા દેતા હોય તો એ ભારતની કેટલી મહાનતા છે તમે કલ્પના કરો. આ ભારત છે સાહેબ. આમ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. નકર દુબઈ બાઈ જેવું જ માણસ છે ને, દુબઈ દેશ છે એ બાઈ માણસ, પણ કે દુબઈ માકી છે એવું કોઈ બોલાણું ને એના દેશમાં. અમેરિકા માની છે એના દેશ નહીં નથી બોલતા, કારણ કે ન્યાય માં ભેગા રહેતા જ નથી. મારા હમ 18 વર્ષની વાટે બેઠા, ક્યારે 18 વર્ષ થાય એટલે નીકળી જાય આપણે. એક ભારત જ એવું છે સાહેબ. અરે એ છોડો, ભારતના સિંહમાં આફ્રિકાના સિંહમાં પણ લાખગાડાનો ફેર છે બાપુ. ભારતના સિંહને ખબર પડે છે કે આને બેન કહેવાય ને આને માં કહેવાય. ભારતના સિંહને ખબર છે આને ભાઈ કહેવાય, આને મિત્ર કહેવાય. અહીંના પ્રાણીઓમાં એટલી તાકાત છે. એટલું નહીં, પણ રાણક દેવીને જેથી એમ કહેવાય પાટણપતિ લઈને જાતા હોય ને ભોગાવાની નદી જાય, ભોગાવા નદી આવે અને હોરઠના હિમાળા જ્યાં પૂરા થાય, અને ત્યારે રાણક દેવીને એમ થાય કે હાલ છેલ્લી વાર હોરઠના દર્શન કરી લઉં. અને આમ જેમ કહેવાય કે વેલડાનો માફો આમ જેમ કહેવાય છેદ ઊંચો કર્યો અને પોતાના રથમાં એમ કહેવાય તરવરીઓ ને તોખાર અને હંસલાને જોડેલા હતા. પોતાની જ ઘોડા હારના અશ્વ, પોતાના જ ઘોડા, અને એને જેમ કહેવાય કે રાણક દેવીએ જોયા અને ત્યારે મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે આ હા 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 હા. કોક તો કદાચ ગામત્ર મૂકવા લઈ જાય, પણ અત્યાર સુધીનું એવું નથી બન્યું કે માને દીકરા મૂકવા જાય. અને મોઢામાંથી શબ્દ નીકળ્યો તરવરિયા તોખાર, તારું હૈયું ફાટ્યું હસલા, આજ મરતા રાખેંગાર મારે ગામત્રા ગુજરાતના, આજ મારો રાખેંગાર મરી ગયો એટલે તમે મને મૂકવા જાવ છો. અને હે તરવરિયા, હે તોખાર, હે હસલા, તારા અહીંયા નો ફાટ્યા. આ શબ્દ નીકળ્યો ને એ ભોગાવાના પટમાં એ ઘોડા એમ કહેવાય પોતાના ખોળિયામાં પ્રાણ કાઢી નાખ્યા હતા. ભલા માણા ઈ દેશ છે આ. મારો કહેવાનો સૂરી છે કે આવી પરિસ્થિતિમાં આપણે પસાર થયા છીએ, એટલે ગાંઠ વાળી લેજો સાહેબ કે અમે 18 વરણ એક થઈને રહેશું. અમે અમારા ગામમાં જેટલો વરણ છે, રાજપૂત, કોળી, દરબાર, આયર, અમે હવે જ્ઞાતિના વાડા અમે મૂકી દેશું. આપણા માટે નહીં, પણ આપણા હિમાળા હાચવીને બેઠેલા મિલિટરીના યુવાનો સાહેબ એની ઉપર તો દયા ખાવ. ઈ જે વરણના યુવાનો છે ઈ વાટ જોઈને બે છે કે હું ફલાણી જ્ઞાતિનો છું અને મારી જ્ઞાતિ ઉપર હુમલો થાય ત્યારે હાથમાં હથિયાર લઈ એવું કે છે. અને ત્રીજી વાત એ કહું, આ રામકથા છે ને 18 વરણને એક કરનારી છે. ક્યાં ભીલ, ક્યાં સબરી, ક્યાં વાનર, ક્યાં એમ કહેવાય રીસ, ક્યાં રાક્ષસ કુળ. એનો વિભીક્ષણ આવે તો સ્વીકારે, સુગ્રીવ આવે તો સ્વીકારે. અરે છોડો વાત સાહેબ, ઓલી ભાવથી બેઠેલી સબરી ધીરે ધીરે ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજમાં હાલ્યા જાય અને થોડાક જેમ કહેવાય આગળ હાલે છે તો પાણીના તરંગોમાં લી સાહેબ રામ 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 ના રણકાર નીકળે છે. એટલું નહીં, પણ ઝાડની ડાળો હલે
તો ડાળીઓના સુસવાટા માલી રામ રામ રામ. લક્ષ્મણજી કહે છે પ્રભુ આ શેનો રામકાર છે, આ શેનો રડકાર છે. અડધેથી ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લખન એક વર્ષોથી અહીંયા સબરી બેઠી બેઠી આપણી વાટે બેઠીને આ એના ભજનના રણકારા છે ભલાવાના. અને ઈ સબરી જ્યારે ભગવાન રામને સાહેબ લીધે આમ કેટલા વર્ષ એ મારે વાત ઈ કરવી બાપુ ગુરુના શબ્દ ઉપર ભરોસો કેટલો એને બેસાડી દીધી કાયા. એક દી ભગવાન આવશે. રાતે સૂતી હોય અને સાહેબ જંગલી પ્રાણી કોઈ નીકળે, પગલાનો અવાજ આવે, ઝબકીને જાગી જાય. કોણ? રામ. પવનનો સુસવાટો આવે અને થોડાક પાન હલે તો સબરી ઝબકીને જાગી જાય. કોણ? રામ. હવે કલ્પના કરો 7 વર્ષની હતી ને આજે 70 વર્ષની થઈ વાટ જોતા જોતા. અને જેદી હકીકતનો અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવ જેદી એની હામ આવીને ઉભા રહ્યા છે તેદી સબરીની હાલત શું થઈ છે બાપુ? આળોટે છે. મારો બાપ આવ્યો, મારો પ્રભુ આવ્યો. અને સબરીની આંખમાંની આહુડાની જ્યાં ધારું થાય ને એટલે પ્રભુ રામ એમ કહે છે સબરી અમે આવ્યા એટલે તો એટલી બધી હરખાઈ ગઈ ને આંખમાંની આહુડા આવ્યા. પ્રભુ આપ તો આવ્યા એનો તો હરખ હોય, પણ મારી આંખમાં આહુડા એટલે આવ્યા કે આજ મારો ગુરુ હાચો પીડ્યો. મારા ગુરુએ કીધું તું તારે ક્યાંય જવાની જરૂર નથી, એક દી રામ તારે દ્વારે આવશે. આજ મારા ગુરુના શબ્દો હાચા પડ્યા. અને ઈ સબરી જ્યારે બોર ખવડાવતી. હવે આ વનમાં 14 વર્ષ ભગવાન વનમાં ભ્રમણ કર્યું. એને હું બોર નહીં ખાધા એમ કહો તમે? આપણે ગામડામાં સાહેબ મુંબઈના મહેમાનો મેં જોયું છે કે અમારે ઘણા આપણા વિસ્તારના અમુક બારથી આપણા મહેમાનો આવે કે એને ફોન કરીને કે સ્પેશિયલ ઓળો રોટલો ખાવો છે, ઓળો રોટલો ખાવા માટે, ગામડાના રોટલા ખાવા માટે આવવું છે. તો હવે તમે મને કહો કે એ મુંબઈથી પોતાના પ્લેન ભાવનગર ઉતારે ને પછી આપણા ગામડામાં રોટલા ખાવા આવે તો એ ધારે તો ત્યાં રોટલા બનાવવાવાળા ન લઈ જઈ શકે? રોટલા બની શકે હો ત્યાં. આપણી કરતા અદ્ભુત બીજા એલી ગામડામાંથી માણસોને લઈ જઈ અને કદાચ અહીંયા રોટલા બાપુ બનાવી શકે. પણ અહીંયા આપણી પંગતમાં જમવા બેઠા હોય ને પીરહવા વાળા એવા ન મળે. એ જે પીરસે છે ને એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ એટલો ન લ્યો. આજે હમ દઈ દઈને આપણું જે કે ભાઈ ગામડું ખવડાવે છે ને એ ભાવ ભળી જાય છે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાડ્યો. અને આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો? આંબાને કવિએ પૂછ્યું કે આંબા આ ગળપણ તું ક્યાંથી લઈ આવ્યો? અને તેથી આંબે ઉતર ન વાળ્યો. નેતિ નેતિ આ તો ઈશ્વરની કૃપા છે. કોને મોડું જ રહેવું છે ભાઈ? બધાને સારું જ થવું છે. કોને મોડું બોલવું છે ભાઈ? બધાને સારું જ બોલવું છે. પણ એ દ્રૌપદીના મોઢામાંથી પણ વેણ કઢવી શકે અને એમાંથી આખું મહાભારત ઊભું થતું હોય. પણ એટલું 100% કહું કે આવા મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા છે જેની પાસે સત્ય હોય એને ચિંતા કરવાની જરૂર નથી. જેની પાસે સત્ય હોય પછી ભલે તમે એકલા હો. અશોક વાટિકામાં માં જાનકી એકલા હતા સાહેબ, અને રાવણ આવીને શમશેર ખેંચે, તલવાર ખેંચે. હે સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામું જોઈ લે તો મંદોદરીથી લઈને આદિ રાણીઓને તારી દાસી કરી નાખું. અને સાહેબ ત્યારે માં જાનકી પાસે બીજું કોઈ નહોતું, પણ જ્યાં સત્ય હોય ને ત્યારે મંદોદરી જ આડા આવ્યા. જેણે તલવાર ખેંચીને એના જ અર્ધાંગના આડા આવ્યા. કહેવા ગયો તલવાર મિયાન કરો તો 10 માથાવાળો એના ઘરનાનું કીધું માનતો હોય. અને આપણા કોક 2 કોથળી પી જાય, હું હવે પાછો ન પડું, રહેવા દે, ગોટો વળી જાય. પણ વાત એટલી જ છે. કહેવાનો મતલબ કે એ જ હનુમાનજી મહારાજને એમ કહેવાય બંદી બનાવી અને એમ કહેવાય કે રાવણની કચેરીમાં લઈ જાય. તેથી રાવણની કચેરીમાં ભગવાન હનુમાનજી સિવાય બીજું કોઈ નહોતું. અને રાવણે હુકમ કરી દીધો કે આ દૂતને બાળી ગયો એને મૃત્યુદંડ આપો. અને ત્યારે વિભીષણ આડા આવ્યા, દૂતને મરાય નહીં, એને અતિ વાલું શું થાય કે પૂછ ઈ હળગાવ. હનુમાનજી મહારાજ કે ઈ તો મારે જોતું હતું. વાત એટલી, વાત તો બાપુના મુખેથી આપણે રામકથા સાંભળીએ છીએ અને હજી સાંભળવાની છે, પણ આ ખાલી વાત એટલી કરું કે એકલા હોય, ભલે એકલા તમે હોવ, પણ સત્ય હશે ત્યારે એમાંથી ને એમાંથી કોક આડું આવશે. અને ત્રીજી વાત,
વ્યાસપીઠ ઉપરથી જે બોલાય ને એમાં શંકા કરે ને એ માણા ન કહેવાય. વ્યાસપીઠ ઉપરથી જે વસ્તુ મારા બાપ બોલાઈ જાય, કેટલા હે? 5 ગાડી કપસી આ મંદિરમાં, લક્ષ્મી સ્ટોન માંડવાળી, રાજુભાઈ ઢીલા. રાજુભાઈ ઢીલાના છે કે ઓલાના? કેમ કે હા ભલે આ કપસીને બધું આપો, પણ રોકડે થોડુંક દેજો. હા દઈએ કોઈ એવા બધાને કહું છું, કપસી દેવાની, રોકડે દેવાની, નકર કપસીમાં ક્યાંક ભેળવું તો પડશે ને બાપા. કે વ્યાસપીઠ ઉપર બોલાયેલું હોય એ કોઈ દી અસત્ય ન હોય, એ સત્ય જ બોલાય. એક જગ્યાએ આવી સરસ મજાની બાપુ કથા ચાલે, ભાવ વિભોર થઈને વ્યાસપીઠ ઉપરથી એ મહાપુરુષ ભગવાન રામની અદ્ભુત કથાનું સરસ મજાનું ગાન કરતા હતા. અને એમાં આ અશોક વાટિકાનો પ્રસંગ ચાલતો હતો. ભાવ વિભોર થઈને માં જાનકીનું ધીરે ધીરે વાત હાલે છે કે માં ભગવતી બ્રહ્માંડ ભાડોદરી માં જાનકી અશોક વૃક્ષ નીચે બેઠા છે, બરોબર ચંદ્રમાનું અંજવાળું છે અને સફેદ પુષ્પો અશોકના ખીલી રહ્યા છે. આવું 1 વાર ને 2 વાર ને 3જી વાર બોલ્યા કે અશોક વૃક્ષના પુષ્પો જે છે, સફેદ પુષ્પો ચાંદાના અંજવાળામાં ચાંદનીમાં ચમકી રહ્યા છે. એમાં એક ઓડિયન્સમાંથી બોલે છે, મહારાજ માફ કરજો, તમે 3 વાર બોલ્યા છો કે અશોક વૃક્ષના પુષ્પો સફેદ, તો માફ કરજો મહારાજ, સફેદ નહોતા, લાલ હતા. એક પહોંચેલા મહાપુરુષ વ્યાસપીઠ ઉપર બેઠેલા અને સામેથી એક વ્યક્તિ એમ કહે છે કે મહારાજ માફ કરજો, એ લાલ પુષ્પ હતા. હવે તમે કલ્પના કરી લો કે ઈ એમ કે નહીં લાલ હતા, એ લાલ કેનારો હોય કોણ? જેણે આંખે જોયું હોય એ. અને કોઈ એવી કથા બાકી ન હોય કે એમાં હનુમાનજી હાજર ન હોય. ભલા રામ કથા જ્યાં થતી હોય સાહેબ, ત્યાં કોઈ એવી ઘટના ન હોય કે જ્યાં હનુમાનજી હાજર ન હોય. અને વ્યાસ પીઠ ઉપર જે મહાપુરુષ બોલતા હતા એ પામી ગયા કે મારો હનુમો જતી હોય તો જ આ બોલી શકે, બીજું કોઈ બોલી ન શકે. અને આજ મારા આટલા વર્ષોથી જે હું રામગાન કરું છું, આજ મારા ભાગ્ય ખુલી ગયા કે મારે હનુમાનજીના સાક્ષાત દર્શન થયા. પણ થોડીક વારમાં વિચાર કરી લીધો કે હું મનોમન એની માફી માગી લે અને શબ્દો પાછા ખેંચી લે તો મારી કથામાં બેઠેલા માણસોનો ઉદ્ધાર આજ મારે એનો કરવો છે, બધાનો ઉદ્ધાર, જેથી કરીને દાદો સતો થવો જોવે છે. એટલે કીધું કે મહારાજ માફ કરજો, આપ ભલે વક્તા શ્રોતા હો, સાંભળતા હો સારી રીતે, પણ આપને વંદન કરું છું, આપ આપનું સ્થાન લઈ લ્યો. ફૂલો સફેદ હતા. હું અહીંયા પોથીજી પાસે, રામાયણજી પાસે બેઠો બેઠો બોલું છું. ફૂલ છે એ સફેદ હતા. અને હામેલી દાદો, એ વાતમાં ખબર ન રહી, દાદા મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને સાહેબ ભગવાન હનુમાનજી મહારાજના જય જયકાર છે. અને બધાને કીધું કરી લ્યો દાદાના દર્શન. આજ હનુમાન જતી એમ કહેવાય કે આપણી સામે પ્રગટ થયો છે. અને દાદા હું તમને જો આવું ન કરું તો તમે પ્રગટ ન થાવ. હનુમાનજીએ બધાને આશીર્વાદ આપ્યા. ગદગદ થઈને વ્યાસપીઠ ઉપર પહેલેલા મહાપુરુષની આંખમાં આહુડાની ધારું થાય છે કે અત્યાર સુધી મેં રામની વાણી આજ મારી સાર્થક થઈ, આજ મારા હનુમાન દાદાના મને દર્શન થયા. પણ દાદા સાંભળી લો, હજી થયું કે એના દર્શન થયા તો કોક નહીં થાય ને. એટલે કીધું દાદા ભલે તમે બોલ્યા, પણ ફૂલ સફેદ હતા. હવે આમાલી તો કોઈ લંકામાં હતું નહીં, હનુમાનજી સિવાય કોઈ લંકા ગયું નહોતું. અને માં જાનકી, બીજા ભારતમાંથી તે કોણ હતું ત્યાં? હનુમાનજી અને માં જાનકી. એટલે કીધું કે તો મહારાજ હાલો મારી આરે માં જાનકીને મળીએ. અને મહાપુરુષ ગદગદ થયા કે હાય હાય, જે માં જાનકીની કથા સાંભળી, આજ માં જાનકીને રૂબરૂ મળવાનો ને એના દર્શનનો અવસર મળશે. એ હનુમાનજી લઈને ગયા, માં જાનકીને વંદન કર્યા. હનુમાનજી કેમ કોણ? તો કે માં આ કથાકાર છે, બહુ સારી કથા, મહાપુરુષ છે, ભગત છે, મારાય ભગત છે, પ્રભુ રામનાય ભગત છે, આપના પણ ભગત છે. પણ એને વાણી ઉપર થોડું કંટ્રોલ ન રહ્યો અને એણે
અશોક વૃક્ષના ફૂલને સફેદ કીધા. માં તમે જે વૃક્ષ નીચે બેસતા હતા, હવે માં મને કહો કે અશોકના પુષ્પો સફેદ હતા કે લાલ હતા? હનુમાન શાંતિ રાખો બેટા. નહીં નહીં માં, આજ જો આજ હું લઈને આવ્યો છું, પછી આમ તમને ન ખબર હોય, પછી અમે સમાજમાં અમને કંઈક પછી કોઈક એમ કે આને ખબર નથી, એટલે માં હું તમને પગે લાગીને કહું, મારી કોઈ જીદ નથી, પણ આના ફૂલ મને છે કહી ગયો કે સફેદ હતા કે લાલ હતા? ઓલાને તો સફેદ હોય કે લાલ હોય, સાધુડો તો આલોટે છે કે હાય હાય મારા ધન્ય ભાગ, મેં જે કથા કીર્તન કર્યું છે, મેં જે ભગવો વેગ કર્યો છે, આજ મારો સફળ થયો, આજ માં જાનકી મને મળ્યા. માં કયો હવે પુષ્પો સફેદ હતા કે લાલ? હનુમંત બેટા ધીરજ રાખો, ફૂલ સફેદ હતા. માં હનુમાનજીને થયું કે આને સાધુને ખોટું ન લાગે ને, નવા નવા જે છે ને પહેલી જ વાર આવ્યા, અમે જૂના થઈ ગયા, મોટા દીકરા કહેવાય, પણ આ નાના દીકરાને ખોટું ન લાગે એટલે માએ એનો પક્ષ લીધો છે કે માં આમાં પક્ષપાત કરવાની વાત નથી. હવે એ કેવું, અરે હનુમંત હું ખોટું બોલું બેટા? અને સાંભળી લે હનુમંત, વ્યાસપીઠ ઉપર બેઠેલો જેણે જોયા નથી, કલ્પનાથી આપણા ચિત્રોના દર્શન કરતા હોય, એ કોઈ દી ખોટું ન બોલે બેટા. ફૂલ સફેદ હતા માં. હા પણ હા, પણ હનુમાન તું ખોટો નથી હો. હનુમાન તમે પણ ખોટા નથી. માં જાનકી કહે છે કે બા તમે બે બાજુ આવું કેમ લગાડો છો? ઓલાને કહો છો કે ફૂલો સફેદ હતા અને પાછા તમે એમ કહો કે હનુમાનજી તું બિલકુલ ખોટા નથી, તમે પણ હનુમાનજી સાચા છો. તો હું કઈ રીતે સાચો? સાંભળી લો હનુમાન, ફૂલ સફેદ હતા, પણ તમારો જ્યાં પ્રવેશ થયો અને એ જ ટાણે એમ કહેવાય રાવણે આવીને મારી સામે શમશેર ખેંચી, અને એની અંદર તમે એટલા બધા ક્રોધિત થઈ ગયા હતા ને, એટલે તમારી તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ, ક્રોધ આંખમાં ઉતરી ગયો હતો ને, ત્યારે હનુમાન તમે જે જોતા થઈ લાલ દેખાતું હતું, એટલે તમને લાલ પુષ્પ લાગ્યા. હે હનુમાન, તમને લાલ દેખાતું હતું, તમારી આંખમાં ક્રોધ હતો. બાકી વ્યાસપીઠ ઉપર બેઠેલો મારો સાધુડો કોઈ દી ખોટું ન બોલે. ઈ માં જાનકી વચન આપે છે આપણને. ભલામણ જે બોલાય છે એ કાંઈક સત્ય બોલાય છે. અને ત્રીજી વાત કે આ કળીકાળમાં, આ પરિસ્થિતિમાં આપણે જે મેં કીધું ને કે આ 2 વર્ષ પછી બાપુ એટલું માનો મેરામણ, આ હનુમાનજીની કૃપા નહીં તો શું? નહીતર હજી કાંઈ લોકડાઉન, હજી કાંઈ કોરોના વયો નથી ગયો, પણ આ બાપુ જોવો તો. બોલીએ હનુમાનજી મહારાજ કી, સિપ્રાગીરી બાપુની. નહીતર બાપુ હજી તો 400 ભેગા કરવા એટલું જ છે. અને પાછું મારું વાલીડું બાપુ આને લહેર કહેવાની. પેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. પેલા લીલા લહેર હતા, કોરોના પેલા લીલા લહેર હતા. શું કરો હતા કે લીલા લહેર. લાવો એક મિનિટ. પણ કોરોના આવ્યો ને તો લીલા ક્યાં હતા ગઈ મારો રામ જાણે. એકલી લહેર, લીલા માણા માતરની બહેનો. અને પેલું લોકડાઉન તો બાપુ હાવ હજડો.